આ યુગ ઇન્ફોર્મેશનનો છે. કેટલા લોકોએ લેરી પેજ અને સર્જી બ્રિન નું નામ સાંભળેલું? કેટલા લોકોએ ગૂગલનું નામ સાંભળેલું? ગૂગલના પાયોનિયર બે વ્યક્તિ હતા, લેરી પેજ અને સર્જી બ્રિન. હું શું કહેવા માંગુ છું? ઇન્ફોર્મેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ફોર્મેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે ગમે એટલી માહિતી હોય, પણ એ માહિતી તમારા જીવનમાં તમારા નથી કરતા તો એ માહિતીનો કોઈ અર્થ નથી. કેટલા લોકો આ વ્યક્તિના નામ ઓળખે છે? આ 4 સપ્ટેમ્બર 1984 માં જન્મેલા છે. એક સેમિનારનો ચાર્જ કેટલો છે? $50,000 મિનિમમ. કેટલો ડોલર? $50,000. સમજાય છે? $50,000 મિનિમમ ચાર્જ. એમની ઉંમર 39 વર્ષની છે. 45 દેશમાં, ભારત સમેત 45 દેશમાં એને પ્રવાસ કરી ચૂક્યા. ટુ સ્ટ્રેન્થ, અડગ ઉભા રહો, માઇન્ડ વિથઆઉટ લિમિટ્સ, આવી બેના પુસ્તકો છે. તમે એન્જિનિયર બનો, ડોક્ટર બનો, પ્રોફેસર બનો, પાયલટ બનો, જે બનો તે, પણ જો તમને અંગ્રેજી નથી આવડતું, જો તમને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી આવડતું, જો તમને પાવરફુલ પ્રોજેક્શન નથી આવડતું, જિંદગી તમને ક્યાં પર જગ્યા કરીને આપે. એક વ્યક્તિ જે હાથ નથી, જેના પગ નથી, એની સંપત્તિ આજે $5,000 છે. જો હાથ પગ વગરનો માણસ ધનિક અને કરોડપતિ બની શકતો હોય, લાખો લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકતો હોય, ત્યારે જિંદગીમાં કશું અશક્ય નથી. ઇન્ફોર્મેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આઈ રિપીટ, ઇન્ફોર્મેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફોર્મેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે જાણો છો કે એ તમાકુ ખાવાથી કેન્સર થાય છે, તમાકુ ખાવાથી, માવો ખાવાથી રૂપિયા બગડે છે, અને તમે તમાકુ ખાવ છો, તો વોટ ઇઝ મીનિંગ ઓફ ઇન્ફોર્મેશન? તમને ખબર છે કે અંગ્રેજી શીખવાથી, મેથેમેટિક્સ શીખવાથી, બાયોલોજી શીખવાથી, સાયકોલોજી શીખવાથી, અર્થશાસ્ત્ર શીખવાથી માણસ સફળ થાય છે, અને તમે એ માટે 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરતા નથી, તો એનું ઇન્ફોર્મેશનનો શું ફાયદો? I could not complete 10th science. I could not complete diploma. But today till I am reading 10 hours. 25 વર્ષના યુવાનને હું કહેવા માંગુ છું કે જો આજે તમે તમારી આવડત અને સ્કિલ થકી 30 થી 25,000 રૂપિયા નથી કમાતા, તો યાદ રાખજો, મારી ઉંમરે તમારે રિવાય અને જીવન જીવવાનો વારો આવશે. અત્યારે કૌશલ્ય કારકિર્દી પરમાર સાહેબનો જે ઉદ્દેશ્ય છે, પરમાર સાહેબ અનેક સંસ્થાઓમાં ગયા છે, અનેક કંપનીઓ એમને સારી રીતે ઓળખે છે. એમને કારકિર્દી એટલે શું? પહેલી વાત, કારકિર્દી એટલે આપણે સુરક્ષિત હોઈએ. આપણે સુરક્ષિત હોઈએ એટલે આપણને જ્ઞાન આવવું જોઈએ કે બાઇક ચલાવતા હોઈએ કે કાર ચલાવતા હોઈએ, આપણે લિમિટમાં કાર ચલાવવી જોઈએ. આપણે સુરક્ષિત રહેવું જોઈએ. બીજું, આપણે હેલ્ધી રહેવું જોઈએ. આજે તમને માથું દુખે છે, પેટમાં દુખે છે, તમે કામ નથી કરતા અને યુવાન છો, તો 50 વર્ષ પછી તો શું થશે? તો તમે સુરક્ષિત પણ હોવા જોઈએ, તમારે હેલ્ધી પણ હોવા જોઈએ, અને તમે તમારી જરૂરિયાત કરતા કમસે કમ 5 ગણા રૂપિયા કમાતા હોવા જોઈએ. બીજું, તમે જે વ્યવસાયમાં છો એ વ્યવસાય તમને અને બીજાને અને સમાજ અને દેશને ઉપયોગી હોવો જોઈએ. જે પૈસા, જે રૂપિયા, જે કેરિયર બીજાના ઘરમાં આગ ચાંપવાથી લાગે આપણે સમૃદ્ધ બનીએ છીએ, એ આગ આપણને ભરખી જાય છે. દારૂ વેચનારા, દારૂ પીનારા, ખોટું કરનારા લોકો
જીવનમાં નિષ્ફળ થઈ જાય. રીચ ડેડ પુઅર ડેડ રોબર્ટ કિયોસાકીનું પુસ્તક છે. રોબર્ટ કિયોસાકી પેજ નંબર 58 માં લખે છે કે અમેરિકાના 8 ધનિકોની આવક અમેરિકાના ટોટલ ગ્રોથ કરતા, ટોટલ સંપત્તિ કરતા વધારે હતી. આઈ રિપીટ, અમેરિકાના 8 ધનવાનોની આવક અમેરિકાની ટોટલ સંપત્તિ કરતા વધારે હતી. 1922માં 1948માં શું બને છે કે 8 ધનિકોમાંથી 3 વ્યક્તિ આત્મહત્યા કરે છે, 2 વ્યક્તિ પાગલ થઈ જાય છે, 2 વ્યક્તિ જેલમાં જાય છે, એક વ્યક્તિ દેવાળિયા થઈ ગઈ. જો તમારું કારકિર્દીનું સ્ત્રોત છે, આવા કારકિર્દીને પૈસા કમાવા, તમે ડોક્ટર હો, પ્રોફેસર હો, એન્જિનિયર હો, અને જો તમે પૈસા ન કમાવો ને તો તમારી મા પણ તમને પ્રેમથી રોટલો ના આપે. તમને ગેરંટી આપું, તમારી પત્ની તમને રોટલો ના આપે પ્રેમથી. આ દુનિયા પૈસા વગર ચાલતી નથી, પૈસા કમાવા જોઈએ. જાપાનના મહાન લેખક છે ઓકાવા, એનું પુસ્તક છે ઇનવિઝિબલ થિંકિંગ. એ લખે છે કે વ્યક્તિ પાસે પૂરતા પૈસા છે ત્યારે 70% સમસ્યા હલ થઈ જાય, પરંતુ જીવનમાં જ્યારે પૂરતા પૈસા નથી ત્યારે જીવન ઘેર જેવું. માટે આજની તારીખથી તમે લખી નાખો કે મારે પૈસાદાર બનવું છે. આજે દુનિયામાં એક બે નામ તમને કહું. જેફ બેજોસ નામ સાંભળ્યું છે? કેટલા લોકો જેફ બેજોસ નામ સાંભળ્યું છે? એમેઝોન નામ સાંભળ્યું છે તમે? એના ભાઈઓ એમની આવક કેટલી છે ખબર? 1 સેકન્ડના 2 લાખ રૂપિયા ભારત. એમનું એક પણ પુસ્તક નથી. મારા 56 પુસ્તક છે. આઈ એમ ગોઈંગ ટુ બીકમ અ જેફ બેજોસ. જો તમારો સાથ મળ્યો તો હું પણ સેકન્ડના લાખ રૂપિયા કમાતો હોય, કારણ કે હું એના માટે કામ કરું છું, એના માટે હું પ્રેમ કરું છું, એના માટે હું ટેલેન્ટ વાળા લોકોને શોધું છું. મારા 2 એન્જિનિયર છે, ઉદેશ ચતુર્વેદી અને મહેશ કોકર, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ બી એન્જિનિયર થયેલા છે અને હું એમાં ડિસ્કવર કરું છું ડાયમંડ છે એની પાસે. એમની પાસે ડાયમંડ છે, તમારી પાસે પણ ડાયમંડ છે. ડાયમંડનો જે મૂળભૂત જે છે એ કોલસો છે. જે વ્યક્તિ માત્ર કોલસો ધરાવે છે એને તમે ક્યાંય સુધારી ન શકો, પણ સુધારવાનો પ્રયત્ન કરો તો તમારા હાથ કાળા થઈ જાય. જે કોલસો છે તેનું બેઝિક સ્ટ્રક્ચર કાર્બન છે. બીજું પેન્સિલ આપણે ઉપયોગ કરીએ છીએ, એનું બેઝિક સ્ટ્રક્ચર કાર્બન છે, જે ઇન્ટિરિયર. અને જે ડાયમંડ છે, જે સોના કરતા અનેક ગણું મોંઘું છે, એનું બેઝિક સ્ટ્રક્ચર કાર્બન છે. બેન્ઝીનનું સૂત્ર, બેન્ઝીન રિંગ, અમે એન્જિનિયરો બેઠા છે. બેન્ઝીન રિંગના સૂત્ર કોણે શોધેલું? ફેડરિક ઓગસ્ટ કુકેલર. ક્યારે શોધેલું? એન્જિનિયરોને પૂછું છું, 1865. કેવી રીતે શોધેલું? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. કેમ શોધેલું? જ્યારે તમે સુવા સમયે પ્રાર્થના કરો છો, મોટિવેશન બુક વાંચો છો અને દિવસમાં એક કામ એવું કરી નાખો છો કે જેના જીવનમાં પ્રકાશ ફેલાય, ત્યારે સપના સારા આવે છે અને એ સપના તમારે જીવનમાં પકડી લેવાના છે. એ સપના પકડ્યા અને બેન્ઝીન રિંગ શોધાય અને વર્લ્ડમાં રાસાયણિક ક્રાંતિ થાય, ઔદ્યોગિક ક્રાંતિ થાય, શ્વેત ક્રાંતિ થાય. આ બધાનું મૂળભૂત છે તે બેન્ઝીન છે. હું એ માનું છું યુ હેવ અ ડાયમંડ. તમારામાં ડાયમંડ છે. અને ડાયમંડ ક્યાં મળે ખબર છે? 170 થી 150 માઇલ નીચે જાઓ, ધરતી નીચે, ત્યારે મળે. અને એમાં 2200 ડિગ્રી ટેમ્પરેચરથી તપાવવામાં આવે, 7,25,000 નું પ્રેશર આપવામાં આવે, એલપી નું પ્રેશર આપવામાં આવે,
ત્યારે તમે ડાયમંડ છો એ પ્રૂવ થાય. આજે તમને જો તમારા માતા પિતાની વાત પૂછતી હોય, આજે તમારા શિક્ષક કે પ્રોફેસરની વાત તમને પૂછતી હોય, આજે તમને ભણવાનું મન ન થતું હોય, તો સમજી લેવાનું તમારું ડાયમંડ છે એક્ટિવેટ નથી થવાનું. ડાયમંડ આપણી પાસે ડાયમંડ છે, એ ડાયમંડ ત્યારે જ એક્ટિવેટ થશે. પાંચાભાઈ છે, પાંચાભાઈ રહ્યા ક્યાં છે? પાંચાભાઈ રસોઈનું કામ કરે પાંચાભાઈ છે ને? નથી આવે, હું જોયા હતા પાંચાભાઈની બે દીકરીઓ છે એ રસોઈનું કામ કરે છે. ત્યારે મેં એને કીધું કે ભાઈ મારે ઘરનો પ્રસંગ હતો અને મેં કીધું એ પ્રમાણે પૈસા કર્યા. મેં કીધું તમારી દીકરી મારી દીકરી, દીકરીનો બાપ, હું દીકરીનો બાપ છું. પાંચાભાઈને કીધેલું. અને જે દીકરી એના માતા પિતાનું નામ રોશન કરે અને 25 વર્ષે જો એ 25,000 રૂપિયાની સેલરી લે તો હું એને દર મહિને 1,000 આપવા તૈયાર. દુનિયાનો નિયમ છે લો ઓફ સર્ક્યુલેશન. જે તમે આપો છો અને ગણું થઈને આવે છે. આજે પરમાર સાહેબને હું એટલે ધન્યવાદ આપું છું અને એટલે ધન્યવાદ આપું છું કે ખિસ્સામાંથી પૈસા કાઢવા દે, લોહી કાઢવા જેવું છે. અને પરમાર સાહેબના સમાજ માટે અને દેશ માટે આમ કામ કરી રહ્યા છે. એની દેન છે, એને એલાવ કરી રહ્યા છે. એટલે હું પરમાર સાહેબ અને બેનને ધન્યવાદ આપું છું. અને હું ચાલુ સમય આપનો નહીં લઉં, પણ લક્ષ્ય મારું પુસ્તક છે. આ લક્ષ્ય પુસ્તક છે. આ લક્ષ્ય પુસ્તક થકી હું ચોક્કસ એક કરોડપતિની રેન્જમાં આવવાનો છું. આ બે પુસ્તક મેં લીધું એટલા માટે નહીં, પણ આ પુસ્તકમાં મેં જે લખ્યું છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પુસ્તક. તો તમે ગીજુભાઈ ભરાડનું નામ તમે કદાચ સાંભળ્યું. મેં મારું માઇન્ડ પાવર પુસ્તક 2004માં લખેલું, જેનું વિમોચન ગીજુભાઈ ભરાડની સ્કૂલમાં એમના હસ્તે થયું. ત્યારે ગીજુભાઈ ભરાડે કહ્યું કે માઇન્ડ પાવર પુસ્તક આંતરરાષ્ટ્રીય દરજ્જાએ પહોંચે એવું પુસ્તક છે. આ લક્ષ્ય પુસ્તક તો મારા 16 વર્ષના અનુભવ પૂછી લખાણ. અને આ પુસ્તક અંગ્રેજીમાં આવી રહ્યું છે અને એ અંગ્રેજી એકમાં રૂપિયો ચાર્જ લીધા રુદેશ ચતુર્વેદી વાળા રુદેશ ચતુર્વેદી કરી રહ્યા છે. અને રુદેશ ચતુર્વેદી એક પરફેક્ટ કેરિયરનું પુસ્તક છે કે તમને તમામને ગિફ્ટ આપે છે. પુસ્તક આપવાનું એક ગિફ્ટ આપી છે તમામ 12મા ધોરણના વિદ્યાર્થીઓને, ટેન્થના વિદ્યાર્થીઓને. વોટ ઇઝ ધ પરફેક્ટ કેરિયર? I heartily salute to Rudesh Chaturvedi and Maheshbhai Khokar. આ છે પરફેક્ટ કેરિયર. અને પરમા સાહેબ સ્ટેજમાં બધા આપ્યું तो दोनों लाइन लाइन में दे दो सबको, पीछे करते जाएंगे एक एक लेके. અને બીજું હું છે કે લક્ષ્ય જે બહુ મહત્વ ભારત एक एक लेके जाओ. ब्रूस लीનું નામ કોણે સાંભળ્યું છે? બ્રૂસ લીનું નામ લેટર ઓફ બ્રૂસ લી સર્ચ કરજો ગૂગલ ઉપર, ઇન્ફોર્મેશન મળશે. બ્રૂસ લીનો પત્ર છે 1973 માં લખેલો પત્ર છે, જે ગેલેરી અમેરિકાની ગેલેરીમાં ઉપલબ્ધ છે અને ગૂગલ પર અવેલેબલ છે. બ્રૂસ લી 1973 માં લખે છે કે 1980 માં મારી પાસે $10 મિલિયન ની સંપત્તિ હશે, હું બોલિવૂડનો ફેમસ સ્ટાર હોઈશ અને હું જ્યારે જ્યારે કેમેરા સમક્ષ આવીશ ત્યારે મારો બેસ્ટ રોલ કરીશ. દુર્ભાગ્યવશ આ પત્ર 1973 માં લખે 1971 માં લખે છે એટલે 1973 માં બ્રૂસ લીનું અવસાન થાય છે. પણ તાજુબની વાત કરું છું, એમને જે લક્ષ્ય 10 વર્ષ માટે નિમિત્ત માનેલું હતું કે 1973 માં એ લક્ષ્ય પૂરું કરી નાખ્યું હતું. એ પત્ર આજે અવેલેબલ છે. આજે તમારા વિદ્યાર્થી મિત્રોને કહું છું, આજે તમે તમારે કાર્ડ બનાવો, એ કાર્ડમાં લખી નાખો કે તમારે આવતા વર્ષોમાં શું બનવાનું છે, શું મેળવવાનું. આજે તમે લખી નાખો અને 21 દિવસ માટે તમે લખો અને 21 દિવસ સવારે અને 21 દિવસ જ્યારે તમે ઉઠો છો ત્યારે એ કાર્ડ વાંચો. જ્યારે તમે ઊંઘવા જાઓ છો ત્યારે કાર્ડ વાંચો. એ કાર્ડમાં એવું લખો કે મારે 50 લાખની કાર જોઈએ છે, 1 કરોડનો બંગલો જોઈએ છે,
ડોક્ટર વોલેસ ગોટનનું પુસ્તક મેં વાંચેલું છે, ધ સાયન્સ ઓફ ગેટિંગ રીચ, સ્ટ્રેન્જેસ્ટ સિક્રેટ ઓફ ધ માઇન્ડ. અર્ન નાઇટિંગેલનું પુસ્તક છે, ડોક્ટર જોસફ મર્ફીનું પુસ્તક છે, ધ પાવર ઓફ ધ સબકોન્શિયસ માઇન્ડ. એન્ડ્રુ કાર્નેગીના પ્રેરણાથી પુસ્તક બન્યું 30 સંશોધનોથી, થિંક એન્ડ ગ્રો રીચ. આ એવા પુસ્તકો છે કે વિચાર કરવાને કારણે પૈસાદાર બની શકાય, વિચારવંત બનવાને કારણે એક્ટર બની શકાય, વિચારવંત બનવાને કારણે તમે ધારો એ બની શકો એમ છું. એનું સેલ્ફ એક્ઝામ્પલ હું છું. હું બીએ ટોપર છું, એમએ ટોપર છું, એલએલબી ટોપર છું, નેટ યુજીસી જાઉં, લોકોને ખબર હશે મેં 22-23 વર્ષ 27 પહેલા નેટ યુજીસી પાસ કરી છે. કોઈ વસ્તુ અઘરી છે જ નહીં, તમે અઘરી બનાવો છો. તમારે વિક્ટર ફ્રેન્કલનું પુસ્તક વાંચ્યું, મેન ફોર સમથિંગ. કોઈ વસ્તુ અઘરી નથી. પ્રતિકૂળ સંજોગોમાં અનુકૂળ સંજોગ નિર્માણ તમે તમારું માઇન્ડ કરે સુટેબલ થાય છે, ત્યારે પ્રતિકૂળ સંજોગો તમારા અનુકૂળમાં આવી જાય છે અને તમે ધારો તે બની શકો છો. ગરીબ તો આજે ગરીબ જો થતો કરતાથી ગરીબ છે, નો ઇશ્યુ. આજે તમારે નક્કી કરવાનું છે કે મારે જોઈએ કે જીત કરવાની છે. 21 ડેમાં મોટો ચમત્કાર થશે. કારણ કે જો ભાંડી સોમૈયાની લાઈફમાં થતો હોય તો ભાંડી સોમૈયા દુનિયાનો અલગ માણસ નથી, એ આ દુનિયાનો માણસ છે. તમે મોટિવેશનલ પુસ્તક વાંચો, તમે માતા પિતાનું સન્માન કરો, તમે સંતોનું સન્માન કરો, તમે શિક્ષકોનું સન્માન કરો, અને દરરોજ, હવે મોટી વાત કરું, દરરોજ કમસે કમ 100-150 રૂપિયા બીજાને ચહેરા પર સ્મિત આવે એના માટે વાપરો. પછી જુઓ કેવો ચમત્કાર. તમને ખબર પણ નહીં પડે. 500 રૂપિયા આપવી નાખતું ને તો પણ 500 રૂપિયા આવતા રહેશે. મેં મારી લાઈફ અનુભવ્યું છે કે પૈસો તો બાય પ્રોડક્ટ છે, થિંક પેટર્ન છે, એ મેન પ્રોડક્ટ છે. જે લોકો વિચારે છે એ લોકો બની શકે છે. જેફ બેઝોસ કે એલન મસ્ક કે બાબા રામદેવ કે ગૌતમ અદાણી ખબર છે કલાકની સચ ગૌતમ અદાણી 1 કલાકના 41 કરોડ રૂપિયા